જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં। આજે આપણે વાત કરવાના છીએ રાધા કૃષ્ણ વિશે। રાધા કૃષ્ણની એવી ખાસ વાતો જે ઘણા લોકો તેનાથી અજાણ હશે, તો આવો જાણીએ। મિત્રો, જો તમે મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। રાધા કરતાં ઉંમરમાં નાના છે કૃષ્ણ। શાસ્ત્ર અનુસાર રાધાનો જન્મ ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની અષ્ટમી તિથિના રોજ થયો હતો। આ તિથિ ભગવાન શ્રી કૃષ્ણની જન્મતિથિના 15 દિવસ પછી આવે છે। પુરાણો અનુસાર દેવી રાધાનો જન્મ ભગવાન શ્રી કૃષ્ણ પહેલા થયો હતો અને તે કૃષ્ણ કરતા ઉંમરમાં પણ મોટા છે। કૃષ્ણ જન્મમાં આવી હતી રાધા। એક દંતકથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવમાં દેવી રાધા પોતાની માતા કીર્તિ સાથે નંદગાંવ આવી હતી। આ સમયે રાધા 11 મહિનાની હતી। સંકેતમાં થઈ હતી રાધા કૃષ્ણની પહેલી મુલાકાત। રાધા અને શ્રી કૃષ્ણ જ્યારે યુવાન થયા ત્યારે સંકેત નામના ગામમાં તેમની પહેલી મુલાકાત થઈ હતી। આ ગામ આજે બરસાના અને નંદગામની વચ્ચે આવે છે। અહીં દર વર્ષે રાધા અષ્ટમીથી લઈને ચતુર્દશી તિથિ સુધી ભવ્ય આયોજન થાય છે અને મેળો લાગે છે। બંનેના વિવાહની છે સ્ટોરી। રાધા કૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે તેમના લગ્ન નહોતા થયા, પરંતુ ગર્ગ સંહિતા અનુસાર વ્રજભૂમિમાં ભંડીર નામનું એક સ્થાન છે, જ્યાં સ્વયં બ્રહ્માજીએ પુરોહિત બનીને રાધા અને કૃષ્ણના વિવાહ કરાવ્યા હતા। આવી રીતે મનાવી શ્રી કૃષ્ણએ રાધાને। બરસાનામાં એક ગામ છે માનગઢ। આ ગામ વિશે એવું કહેવામાં આવે છે કે એકવાર રાધા શ્રી કૃષ્ણથી એવી નારાજ થઈ ગઈ કે શ્રી કૃષ્ણને તેને મનાવવા માટે લાખ કોશિશ કરવી પડી હતી। આ કારણે આ સ્થાનને માનગઢ કહેવામાં આવે છે। રાધા અને રૂકમણીની થઈ હતી મુલાકાત। નંદગામથી ગયા પછી રાધા અને શ્રી કૃષ્ણ અલૌકિક રૂપથી માત્ર એક જ વાર મળ્યા હતા। આ મિલન કુરુક્ષેત્રમાં થયું હતું। સૂર્યગ્રહણના અવસર પર શ્રી કૃષ્ણ માતા યશોદા સાથે રાધા કુરુક્ષેત્રમાં આવ્યા હતા। અહીં જ પહેલીવાર રાધા અને રૂકમણીની મુલાકાત થઈ હતી। રૂકમણીએ લીધી હતી રાધા અને કૃષ્ણની પ્રેમની પરીક્ષા। રૂકમણીએ રાધા કૃષ્ણના પ્રેમને પારખવા માટે રાધાને ગરમ દૂધ પીવા માટે આપ્યું હતું। ગરમ દૂધ પીવાથી દેવી રાધાને તો કશું ન થયું, પરંતુ શ્રી કૃષ્ણને ફોલ્લા થઈ ગયા હતા। શ્રી કૃષ્ણ પહેલા લેવું રાધાનું નામ। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તેના નામ પહેલા દેવી રાધાનું નામ લેવું જોઈએ। રાધા નામ સાંભળીને તેનું મન પ્રસન્ન થાય છે। જે ભક્ત માત્ર શ્રી કૃષ્ણનું નામ લે છે તેનાથી કૃષ્ણને કષ્ટ થાય છે। આ જ કારણ છે કે શ્રી કૃષ્ણ પહેલા રાધાનું નામ લેવું જોઈએ। એકવાર કવિએ રાધાને કહ્યું, બધા જ કૃષ્ણ ઉપર ભજન લખે છે, લાવ હું તારા પર ભજન લખું જ્યાં કાનાનું એક પણ વાર નામ ન આવે। ત્યારે રાધાએ કવિને હસીને કહ્યું કે એ તો શક્ય નથી, કારણ કે કવિરાજ તમે જ કહો, કાના વગર રાધા લખો શી રીતે? રને કાનો રા, ધને કાનો ધા। એક વખત રાધા લખવા માટે 2 વખત કાનો જોઈએ, તો બોલો રાધે રાધે। નજર જો કૃષ્ણની હોય તો જગત આખામાં પ્રેમ છે, અને નજર જો રાધાની હોય તો જગત આખામાં કૃષ્ણ છે। તો મિત્રો, આ હતી રાધા કૃષ્ણ વિશેની અમુક વાતો। હું આશા કરું છું કે વિડીયો તમને
પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.